મારું હારું કઈ હુતું નથી. દેવ દિવાળી નજીક આવે છે, ટ્રેક્ટર નો હપ્તો આવી ગયો છે, બેંકો વાળા એક તો લોહી પીવો ને પછી ઘરમાં એક તો પૈસા નથી. મૂંઝવણ હારી છે. દેવ દિવાળી વણ હારી જાય કે નહીં જાય, કંઈક કરવું પડશે. મારા ભાઈબંધ ને ફોન કરવા દે, મંગા ને ફોન કરવા દે. મંગો કંઈક ઉપાય કાઢશે. મંગો ક્યાં છે પહોંચ પૂછી જોઉં. હાલો. હા લઘરા. હા તે તું ક્યાં હતો અત્યારે? ને હું રામ સાપરી હતો. લે યાર હું યાર રામ સાપરી જ છું. એટલે મારે તારું કામ હતું થોડું. હા તો તું બેઠો જ ક્યાં? પેટ્રોલ પંપ ની જોડે ઓલે કોમ્પ્લેક્સ અહીંયા બેઠો હું તો. તાર ફોન મેં કાઢ્યું હું આવું. એટલે લગરા નો ફોન આવ્યો હે ને મૂંઝવણમાં લાગે તો જ ફોન આવ્યો ને કે આનો ફોન માં આવે નહીં આમ તો. એટલે તું ક્યાં બેઠો હતો? તારું કામ હતું, થોડું કામ હતું બાપા. હું કામ આવ્યો હું. બોલ ને શું હતું? અરે ચિંતાનું સજ્જો. એક તો દાડમ દેવ દિવાળી આવે. બરોબર. ત્યાં તો ઓલે બેંક વાળાનો હપ્તા વાળાનો ચાંદ ફોન આયા કરે છે. 50,000 નો હપ્તો ભરવાનો હોય. ઘરમાં પૈસા છે ને ઠા મુકાય. દેવ દિવાળી કેવી રીતે કરવી? ઘરમાં તાઈન નો પાર નથી. એક તો હપ્તા વાળા તમારે ખાવાય નથી. દેવ દિવાળી કરવી કેવી રીતે વડા? બરોબર. મેં તો જવું મંગા કાંઈ મંગો કંગોળી શું મંગા તારી કઈ સગવડ બગવડ હે? મારી જોડે અત્યારે ચા સગવડ આ બધું મોલ ના બોલ અત્યારે વરસાદ ને ઓછું ખબર એ હાસુ તો શું કરશું? કંઈ આઈડિયો કઈ ના પડે? વિચારું કઈક હાલ તો હું તમે માનો તો એક આઈડિયા છે મારી જોડે. બધું માનું છું બાપા, જરૂરત છે. બોલ ને તું ક્યાંય કરવા તૈયાર રહ્યું? પૈસા કોને વાલા નથી. એક તો દેવ દિવાળી આવી રહી હે, પૈસા ની તાણે તું ક્યાંય કરવા તૈયાર રહ્યું? બોલ શું કરું? રાતે ચોરી કરવા જવું પડશે. ઓલા કરસના જમીન વેકી હે. ચિયો આપડા ગામનો કરશન ન્યો? ઓલા શ્યાધાન બાપુ શ્યાજો એને ચિયો વેચ્યું? ઈ ઓલો રોડ પડખા હે લોટ પૈસા આયા હે. ના હોય તાણે એટલે ઘરમાં પડ્યા પૈસા આવી ગયા? પાર્ટી વાળા બધા આપી દીધા? બધા આપી દીધા હે. એવું એમ? હા તો પણ રાતે જવું ચેવરી પડે ચોરી કરવા? અમારે શ્યાધાન ત્યાં તો હુઈ રહ્યો. બહુ પૈસા આયા હે એમની જોડે. એમને તને પાકી ખબર છે? ઘરમાં પૈસા પડ્યા, બેંક માં મીચે ને? બેંક માં નથી મિલ્યા, ઘરે મિલ્યા. મને શ્યાધો ભેગો થયો તો વાત કરી હે. એટલે એમ તો ઈ ઓલા અબ્દુલ ના ઘર લાવ્યો તો એવું 500 નોટો કાઢતો તો મારો બેટો. હા તો ઈ રહી જ તાણે. એટલે ધીમા તને મેદાન માં કઈ પૈસા આટલા બધા ક્યાંથી આયા? ઈ જમીન વેચી ઓલે રોડ પડખા નતું ઈ તો પાડવી આ ધાડ તાણે હાલ ને. હાલો તાણે જો વાત કોઈને કહેવાની નહીં, પણ કોઈ ના કરે આપડી વાત કોઈને કહેવાય? કોઈને ખબર ના પડી જોઈએ. રાતે મોડા નહીં આવી. કેટલા વાગે ની આરશું? તું કે જો વાળું બાળું કરીને રાતે બધું જળ જંપી જાય અને ગામના બધા હુઈ જાય. મારા અંદાજે 12 વાગે નિહારવી અને 1 કલાકમાં તળિયું સાફ કરી કરશે એનો વેતા. સારું હાલ તને જો મંગા પાકું જો આપડી દિવાળી હતરી જાય અને આમે ઓલાના ચાચા પૈસા એને થોડીક ચોરી કરશું ને ખબર નહીં પડે અને આપડી દિવાળી સુધરી જાય, મારા હપ્તો ભરી જાય. અને જો જે આપડે ચોરી કરી લાવીશું ને બે નો અડધો ભાગ. પણ જો માતાજી ના કોઈ કહેવાનું નહીં, ના ખબર ના પડવી જોઈએ. કોઈ ના કહું. હાલ તાણ આજ પાડવી ખાતરી ન હોય. સારું હાલ તાણ. એટલે આટલો બધો ટાઈમ થઈ ગયો તો આ મંગાને કીધું તો એટલે હટ વહેલો આવી જાય. હવે ટાઈમ થઈ ગયો છે ને ક્યાં જો રોકાણો તો દેખાતો જ નથી હજુ તો ક્યાંય. એટલે આ આવ્યો એટલે પડ્યા તું ચાર નો ગોતતો તો તને હું ફોન કરીને થાય તો તમને ફોન આરે થોડાક લેવા અહીંયા કોક રિંગ જતણા થાય નક્કી. અને તને ખાસ ખબર હે ને પૈસા કસિયાના ઘરમાં હે લોટ પૈસા પડ્યા આ ત્યાં જેના તળે સાફ કરવાનું હોય. હાલ તાણ સારું હાલ જલ્દી. એટલે આ લકરા મને તરસ લાગી પડા, હું પાણી પી જવાનો આવ્યો. જો તમારે આજ ખામાં જતણ જ કરવાના કાયમ તમારે તો થોડા પાણી પીને આવવું જોઈએ. અત્યારે આપણો ટેમ હોય પાણી પીએ પણ આ હવે એક કામ કર ર ટીભલાગીરી બાપુની મઢી આય તું પાણી પી લે, પાણી પી સીતારામ કરીને આપણે નીકળી જઈએ. બરોબર? રોકાવાનું નહીં બહુ હોય બાપુ લે. જય ગિરનારી બાપુ, ટીભલાગીરી બાપુ ની જય હો. જય ગિરનારી બચ્ચા, જય ગિરનારી બાપુ. બેવી બેસો બચ્ચા બેસો ઇધર. સીતારામ સીતારામ. તમે અડધી રાતે થોડી સખાઈ है हो. हवन चालू रखो बापू. हवन चालू है पर तुमने दखल दे दी बच्चा. क्या समस्या है इतनी रात को? बोलो. वो क्या है बापू, हम जा रहे थे हमारा खेतर
तो खेतर में थोड़ा काम था तो मंगा साथ में था, तो मंगा को तरस लगी, तो मैंने बोला कि बापू का परब होगा वहाँ तो पानी बानी पीवाना मिल जाएगा ना। हाँ परब है, वहाँ पे पी लो पानी वहाँ जाके। जाए मंगा पानी पी ले तू, हाल पे अपना काम से फटाफट जवानु है। अच्छा પી લીધું ને પાણી તે ધરીને તરીને પીધું. હા પછી આપણે કેટલું કામ હશે ખેતરમાં, અને પછી તું પાછો ખડી થઈને કે તરસ ના, લાગી હવે તરસ બાપુ. બાપू हम जाता है ना, હવે રજા लेता है। पर इतनी रात को बच्चा कहाँ जाना है अभी? ચોરી કરવા. तने खबर पड़े नहीं खबर तने? क्या बोला बच्चा? नहीं बापू, इसको क्या है, गुजराती आवड़ता है, हिंदी नहीं आवड़ता। वो बोलता है हम खेतर में खातर पाड़वा जाता है। खातर पाड़ना? वो क्या है, हमारा कायम का ये धंधा है खातर पाड़ने का, जो रात में हम खातर पाड़ते हैं। इतनी रात को बच्चा? हाँ, खातर पाड़ने का हमारा धंधा है। ધંધા है. और रात में ही बापू खातर पड़ता है, दिन में खातर नहीं पड़ता। बच्चा मुझे भी आना है, मुझे भी देखना है खातर कैसे पाड़ते हैं। ओहो हो बापू, आपको भी खातर पाड़ने आता है? નથી લેવા પર તમે શું અલ્યા પણ શાંતિ રાખ ને, હશે તો બૈડો ધરવા થઈ ગઈ। શાંતિ રાખ ને, તું ભલન આવતો આપણે આગળ કરી દઈશું મોજ ને, ભલન ટીપકાવતા આપણે શું વાતો है बापू। खातर पाड़ने का पण वो आपको प्रैक्टिस होना चाहिए। हमारे तो शू, हम मंगा और हम तो शू रात दिन का धंधा हमारा है, तो हमें प्रैक्टिस होता है। आपको बापू प्रैक्टिस नहीं है। आए तो मैं देख के सीख जाऊंगा। नहीं नहीं, નથી લેવા પણ તમે શું કામ પત્તા ઠોકો હો? એટલે લઈ લેવા દે ને બાપુ ને, તને શું વાંધો છે? હશે તો બે ને ભલા ત્રણ, ભલા ઢીપકાવતા આપણે શું વાંધો, નીકળી જઈશું। बापू क्या है, तो आपको अभी आधी रात पे मेरे ख्याल पे नहीं आना चाहिए। ना आओ तो सारू बापू, तमे रहने दो नहीं ना। नहीं बच्चा, मुझे आना है, आज तो देखना है कि खातर कैसे पाड़ते हैं। હવે બાવાજીને કેવી રીતે મારે સમજાવવા, ખાતરના તળિયા તોડાવવાનો છે બાપू। बापू रहने दो आप, साधु जीद आपकी बहुत जीद है यार। आप बैठो, हम खातर पाड़ के आपको मिल के जाएंगे। नहीं बापू। बच्चा, मैं आज तो आके ही रहूंगा तुम्हारे साथ। તો લઈ લો તાણે શું કરશું? तो लेना पड़ेगा। तो बापू क्या है, उसमें नियम है हमारा, पूरा है कि बैड़ा बापू का मजबूत है ना, बैड़ा। हाँ बहुत मजबूत है यार, रोज कसरत करता हूँ मैं तो। उसमें क्या है बापू, खातर पड़ने में बैड़ा मजबूत चाहिए। चाहिए. अरे बहुत मजबूत है मेरा बैड़ा। तो चलेगा, वंटी टेकना आएगा? जो सीख वो क्या जाऊंगा। है, 5 फुट की वंटी होती है बापू, उसको वंटी के ठेक के फिर उसके जाके वहाँ खातर पाड़ना है। वो तो सब सीख जाऊंगा। चलो बच्चा। बापू ठेकी हेगेगा ना आप? हाँ हम ठीक तो जाऊंगा। हम પછી अरे, आपका ठीक है। हंगात नहीं करेगा कोई दौड़ेगा तो। हाँ ठीक है ठीक है, ठेकना चलो। आएगा? अरे कितना भी है ना, ठीक जाऊंगा। લઈ લેશું। દઈ જ દેવાના હોય ને. ભલા બૈડો તોડાવતો. જો આપણે છે ને કઈ કરવાનું નહીં, આમને કરવાના હોય અને આપણે રહેવાનું હોય, બરોબર જેડી। क्या बच्चा बात कर रहे हो खुसुर खुसुर? ओ बापू, इसको गुजराती नहीं आता ना, वो बोलता है कि बापू हमारे साथ चलो, हिम ऐसा बोलता है। आपको आना है हाँ हाँ चलो। तो ये सब पूजा पाठ। हाँ वो तो मेरे साथ में ही लेना है, वो तो नहीं साथ बापू, में। वहाँ खातर पड़ने में के माता जी का, हनुमान दादा का कोई काम नहीं है। अरे हनुमान जी के बिना तो मैं कहीं पे नहीं जाता। तो बापू उसको रहने दो, आप अकेले आओ। अरे हमारे- तुमको क्या आता है बच्चा? मुझको तो कोई वादा नहीं है, हमें क्या वादा है। चलो बापू, आना है तो खातर पड़ने। चलो बच्चा, ठीक है चलो बच्चा, मैं मेरी झोली ले लेता हूँ और तो- फिर जाते हैं हम। कोई वादा नहीं बापू, आता है तो हमें क्या वादा है। बापू 2 का भला 3, बापू को ठोकेगा तो हम दौड़ के भाग जाएगा। थोड़ा वादे ने तण आने तण शौक से खातर पाड़વાનો કીધું એટલે સાનો માનો તું અહીંયા બાપુને કહો, બાબાજી પૂજા કરો। એટલે આ બાપુને ના પાડી તો નોય હોય બાપુ હોય થયા છે, અને આમને કીધું એટલે બાબાજી તમારું કામ નથી આવ્યું, તમે પણ પૂજા આ પાઠ કરો. ઓલ્યા વાળી વાત છે, સોર વાળી સણ્યા ખાવા બાબાજી આયા, પણ મને લાગે બૈડા તોડાવવાના તોડાવવાના હે। અને એમના તો તૂટ જ મુવા, પણ આપણા તોડાવવાની તો હારું। મને તો ઈ ચિંતા ને, હવે આમને ના પડાય નહીં, એકદમ આપણે આ પાડી દીધી, ના પડાય નહીં। ભૂલ થઈ ગઈ હશે તાણે લે ને, જે હોય જોયું જશે। હાલ चलो बच्चा,
तैयार हो गया बापू? हाँ हाँ तैयार થઈ ગયા. सारा सामान ले लिया? हाँ બધો સામાન લઈ લીએ. चलो बैड़ा बैड़ा मजबूत है ना? अरे फूल मजबूत है. चलो चलो. અને પગમાં જોડા नहीं पहरे ना, ये बरोबर अच्छा किया बापू. जोड़ा नहीं पहनने का वहाँ क्या दौड़ना पड़ता है ना, तो चप्पल निकल जाता है, पता नहीं चलता. दौड़ना भी चलो, पड़ता है. हाँ दौड़ना भी पड़ता है और वंडी भी फेंकना पड़ता है. ठीक है चलो बच्चा. बापू ध्यान रखना, वाड़ा की वाड़ है. हाँ बच्चा कुछ नहीं होता. મોતીઓ ભરાય નહીં. अल्लाह बच्चा हलवा. मैं कहता हूँ मंगा तू मोय ना, पर बापू ने वच्चे रखाय पोना હારો, આપણે વચ્ચે રહેજો બાપુ. तने तो खबर न पड़ती तू ने बापू तने मारी चलो वहीं बच्चा. आवता, तने मारी वहीं आवता रहो. હું પાછો हाँ चलो बच्चा. आवाज नहीं करना बापू, हलवा हलवा बोलना, खातर पाड़वा में आवाज नहीं होता. चलो. ठीक है चलो बच्चा. मंगा आ गया. ओ बापू हाँ बच्चा. जो हमारा जो ठिकाना है ना खातर पाड़ने का ठिकाना, वो ठिकाना पे हम आ गए अभी. अब क्या करवाना है बापू? आपको वंडी ठेकना है. जो मैंने बोला था ना आश्रम पे, अब वंडी ठेक जाएगा. जो आदमी वंडी है ठेक जाएगा ना बापू. थोड़ा थोड़ा टेका कर देना बच्चा, मैं ठेक जाऊंगा. कोई बात नहीं बापू, टेका तो कर देंगे, ठेक जाएगा. आगे जाके बैठना, धीरे बोलना, आवाज नहीं करने का. जो खातर पाड़वाना है ना, इसमें धीरे धीरे बोलना पड़ता है. हलवा हलवा बोलवाना, वो ऊंचा आवाज नहीं करवाना. ठीक है बापू? ठीक है बच्चा. चलो मंगा चल. ખાતર પાડना तो बहुत कांटा पड़ता है. જો ના પડી ગઈ ને તને. बापू चिपिया पाड़ के गया. देख तो करा, ठोका तो नहीं ना बापू, पड़ा तो नहीं ने, आवाज आया बहु. कोई वहां तो नहीं. चल आपने चल. मंगा, ए मंगा, बापू को कुछ हुआ तो नहीं है ना? नहीं नहीं कुछ नहीं हुआ है. आवाज आया था, भड़ाम लेके, मुझे लगा कि पड़ा. चलो चलो मैं आओ. अरे बच्चा ये क्यों लगा रहे हो? ए बापू खातर पाड़वानी सिस्टम है. जहाँ खातर पड़ता है तो आ सिस्टम लगानी पड़ती है. ठीक है वो ठीक सब है सो बच्चा. गया है. पर बच्चा उसको जगाओ तो सही. नहीं बापू जगाना नहीं. वो खातर पाड़वा में जगाएगा ना तो पाप लगेगा. हाँ वो बच्चा. कोई सो रहा है तो जगाएगा तो पाप लगेगा ना. हाँ वो भी उसको सही सोने बात है दो, उसको बच्चा. सोने दो, सोने दो. ठीक है आप ठीक है. नहीं पैरो, हम खातर पड़ने जाते हैं. ठीक है ठीक है बच्चा. बापू? हाँ बच्चा. तुम इधर खड़े रहो. आओ मैं और मंगा यहाँ खातर पाड़ने जाते. खातर इसमें है, हम खातर पाड़ेंगे. ठीक है? ठीक है बच्चा. बच्चा है, मैं नहीं देख सकता नहीं खातर बापू, कैसे. तुम नहीं, तुम इधर चले जाओ, तुम इधर चले जाओ. ठीक है बच्चा. अलग निरंजन. बापू धीरे बोलना, आवाज नहीं करने का. ठीक है? ठीक है बच्चा. आप चले जाओ, चले जाओ. हलवाई ल्या, कोई जागતું નથી ના. બધા હોઈ ગયા ને. मंगा, तू तो कहता था ना पैसा बहुत है करसन के घर पे. પણ હવે તો ગુજરાતી બોલ. હવે બાવાજી હારે નથી આપડી. એટલે બાવાજીની રામાયણમાં હું એક હિન્દી શીખી ગયો. પણ હા હું શું કહું? હા. ઓલા પૈસા શીખશું. તિજોરી અહીંયા. નથી. अरे वाह, ये तो रसोई घर है. चलो भूख भी बहुत लगी है. बच्चा खातर पड़ता है, तब तक मैं थोड़ा खाना बना खा लेता हूँ. वाह रोटी.
इसमें तो बहुत बहुत बढ़िया मिठाई भी है, खिचड़ी, वाह मिठाई भी है इसमें तो, इसमें सब्जी है। चलो हनुमान जी को थाल भी धराना पड़ेगा ना, इसके बिना कैसे खा सकता हूँ। चलो हनुमान जी महाराज को थाल भी धरा देता हूँ अब। जय हनुमान ज्ञान गुण सागर, जय कपि सतियो लोक उजागर। શ્યાદા એ છોકરા એ શ્યાદા ઉભો થતો એટલે શું થયું બાપુ અડધી રાતે ચમ તમે હુવા નથી દેતા? એટલે ઓલા આપડે રોડામ ટોકરાનો અડધી રાતે શીનો અવાજ આવે? હાલ તો હાલો તો. અલ્યા બાપુ તમે अरे बच्चा, मैं हनुमान जी को भोग चढ़ा रहा हूँ। પણ બાપુ અત્યારે શું કરવા આયા તમે? अरे हनुमान जी को भोग नहीं चढ़ा सकता बच्चा। બાપુ પણ રાતના 3 વાગ્યા એમ કહું તમે વંડી ઠેકીન આયા છે કે ના એકલા? अरे बच्चा, मैं एकला कहाँ पे आया हूँ? તો કોણ કોણ આયા હો બાપુ? मेरे साथ 2 और लोग हैं, वो खातर पाड़ रहे हैं अंदर। ખાતર પાડ રહે હે? શ્યાદા ઓલી 2 નાળ વાળી કાઢ આપડી હાલ લાય 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 શ્યાદા ઓલી 2 નાળ વાળી લાય દરવાજો ખોલ હાલ તું તાણા લાઈટ ચાલુ કર શ્યાદા મૂકો એઠું મારા બેટા ખાતર પાડવા આવી ગયા સોયંટા નીકળો હાલો તોડે હો ને તો હમણાં ભડાકા દે બાપુજી સુકે ફેંકો. મૂકો અહીંયા હાલ આમ બહાર આય તો ભાગવાની કોશિશ કરતો ને ટેન્શન બે ટેન્શન બે કાઢ કાઢ સેંતા બોકાના કાઢ આમના મોઢા તો જોઈ આમના લે લગરા તું અલ્યા મંગા તું अल्या बापा आ तो अपना गामना सोनता है। मारा बेटा मुझको चोरी करना सिखवाड़ता है। दे दे सेंता आमना हाथ का भागी नाख ने दे બાપુ બાપુ આ સોયંટા ને વાદે ચા સડો હો આખા ગામના સોયંટા હારે ना होए बच्चा। આ બૈડા ભગાવશે કોક દાડો તમારા इसीलिए बच्चा बोल रहा था कि बैड़ा मजबूत होना चाहिए। હાચી જ્યાં મને તો બૈડા દુખે છે બાપા. મને બૈડો બહુ દુખે છે. એ મંગા 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 મારી મારી તોડી નાખ્યા બાપા. ઓ પણ મેં તને ના પાડી હતી કે બાવાજીને નથી લેવા. એટલે મને ક્યાં ખબર હતી બાવાજી અડધી રાતે ટોકરી વગાડશે ને એના ચા શું કેવું મારે બૈડા તોડાવડે નાખ્યા. ઓલે તો બંદૂક ફોડી દે કરશે ને માતાને ગોળી આટલી રહી જાય માતાને મારે તો આ સટકીને જોઈ અને ભડા મારે તો ચાડા થાય એવું થઈ ગયું માતા. બાપુ હવે જે જોઈ હવે એમના ધ્યાન રાખજો થોડી આ એકના કોઈના ભૂલકણમાં ભૂલી જતા ને શ્યાદા તું બાપુ મધુલે મૂક્યા જા હવે બાપુ જા ઠીક છે સારું કામ બાપુ જય ગિરનારી जय गिरनारी।